નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 3 માનવ પ્રજનન તંત્રમાં ભાગ 2માં નર પ્રજનન તંત્ર અંગેની વાત કરીશું. નર પ્રજનન તંત્રની રચના કરતા અંગો, એનું સ્થાન, દરેક અંગની રચના, એમાં જે મુખ્ય અંગ જે છે અંડપિંડ, એની આપણે રચના જોઈશું, એની કાર્યપદ્ધતિ જોઈશું અને કેવી રીતે માદા પ્રજનન તંત્રની અંદર આ બધા જુદા જુદા અંગો જે છે એ જોડાય છે એની આપણે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, માદા પ્રજનન તંત્ર ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. મિત્રો, આપણે માદા પ્રજનન તંત્ર જે છે માદાના દેહમાં એનું સ્થાન ક્યાં છે એની વાત કરીએ તો નિતંબ પ્રદેશની અંદર આવેલું છે. આ જે માદા પ્રજનન તંત્ર જે છે કે જે માદાના શરીરની અંદર ગોઠવાયેલું આપણને જોવા મળે છે. આ પ્રજનન તંત્રની રચના કરતા જે જુદા જુદા જે અંગો છે એમાં મુખ્ય અંગો અને બીજા છે સહાયક અંગો. મુખ્ય અંગ છે એક જોડ અંડપિંડ. ઓવરી. બંને અંડપિંડો જે છે એની આપણે સ્થાનની વાત કરીએ તો નિતંબ ગુહામાં ઉપરની તરફ ઉપરની તરફના ભાગમાં આવેલા છે. આમ તો જોવા જઈએ તો મૂત્રપિંડની તરત જ પાછળના ભાગે ગોઠવાયેલા છે અને એ શરીર દિવાલ સાથે અંડપિંડ બંધ વડે જોડાયેલા છે અને એનું કાર્ય છે અંડકોષોનું નિર્માણ કરવાનું. મિત્રો, માદા પ્રજનન તંત્રની આકૃતિ આપણી ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 45 ઉપર આપેલી છે. તો આ જે આકૃતિ જે છે આકૃતિની અંદર તમે માદા પ્રજનન તંત્ર જે છે એને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. સૌથી પહેલા હું તમને એની અંદર આકૃતિની અંદર એના એક ભાગ જે છે એ ભાગની આપણે વાત કરીએ. મુખ્ય પ્રજનન અંગ જે છે અંડપિંડ, જે અહીંયા આગળ બતાવેલું છે કે જે નિતંબ ગુહાની અંદર અંડપિંડ બંધ દ્વારા શરીરની જે ગુહા જે છે દિવાલ સાથે જોડાયેલું હોય છે. આ દરેક અંડપિંડો જે છે એની સાથે એક જોડ અંડવાહિની ઓવિડક્ટ અથવા તો એને ફેલોપિયન નલિકા પણ કહે છે. તો આવી અંડવાહિની અથવા તો ઓવિડક્ટ ફેલોપિયન નલિકા જે છે એની પણ એક જોડ આવેલી હોય છે. ત્યાર પછીનું અંગ જે છે એ છે ગર્ભાશય. તો મિત્રો, અહીંયા જોઈ શકો તમે ઊંધા નાસપતિ આકારનું આપણને ગર્ભાશય જોવા મળે છે, જે ખૂબ જ અંદરની બાજુએ ગ્રંથિમય સ્તર ધરાવે છે, અધિચ્છદ ધરાવે છે. આ છે યુટેરસ, ગર્ભાશય. ત્યાર પછીનો ભાગ જે છે એ છે ગ્રીવા, સર્વિક્સ. ઊંધા નાસપતિ આકારના ગર્ભાશયનો સાંકડો છેડો જે છે નીચેની બાજુએ ગ્રીવા, સર્વિક્સ તરીકે આવેલો હોય છે. અને આ ગ્રીવા પછી આપણને આ રીતે યોનિ માર્ગ જે છે એક લાંબો નલિકાકાર માર્ગ જોવા મળે છે અને એ યોનિ માર્ગનો છેડો જે છે કે જે યોનિ માર્ગના છિદ્ર સ્વરૂપે આવેલો છે. આ છિદ્રની બહારની બાજુએ આપણને બાહ્ય જનેન્દ્રિયો જે છે જોવા મળે છે. માદાની અંદર બાહ્ય જનેન્દ્રિયો જે છે જેની અંદર જુદા જુદા ભાગ છે. એમાં એક છે મોન્સ પ્યુબિસ. મિત્રો, આ જે છે મોન્સ પ્યુબિસ છે
અને આ મons pubis જે છે આપણી ચોપડીની અંદર લખ્યું છે પ્યુબિક સિમ્ફાઇસિસ. ત્યાર પછી મુખ્ય ભગોષ્ઠ. મિત્રો અહીં આકૃતિની અંદર તમે બે ભગોષ્ઠ જોઈ શકો છો. એમાં બહારની બાજુ આવેલો જે છે એ છે મુખ્ય ભગોષ્ઠ લેબિયમ મેજર, અને અંદરની બાજુએ બીજો એક ભગોષ્ઠ આવેલો છે જેને કહે છે ગૌણ ભગોષ્ઠ લેબિયમ માઇનોર. ત્યાર પછી આ બંને ભગોષ્ઠ જે છે એના ઉપરની તરફનું જે જોડાણ સ્થાન છે ત્યાં આગળ એક આવી રચના જોવા મળે છે જેને કહેવામાં છે ભગ્ન સ્નિસ્નિકા એટલે કે ક્લિટોરિસ. આ ભગ્ન સ્નિસ્નિકા જે છે એ માદાની અંદર શિશ્નના જેવું જ નરમાં જે રચના જોવા મળે છે એના જેવું જ છે, પણ એની રચના થોડીક જુદી છે. આ ભગ્ન શિશ્નિકા જે છે એ ઉત્તેજના ગ્રહણ કરતું અંગ છે. ત્યાર પછી આ જે યોનિમાર્ગ જે છે એ યોનિમાર્ગના છેડો જે છે છિદ્ર, એ છિદ્રના ભાગ ઉપર એક પટલ આવેલો હોય છે. આ જે પટલ જે છે એને કહેવામાં આવે છે યોનિ પટલ હાયમન. આ યોનિ પટલ જે છે એ ખૂબ જ પાતળો છે અને એ બંને ભગોષ્ઠ જે છે એના જોડાણનું સ્થાન છે એ સ્થાન પર આવેલો હોય છે. આ યોનિ પટલ જે છે ઘણીવાર પ્રથમ મૈથુન એ સમાગમ દરમિયાન ફાટી જાય છે, અથવા તો કોઈક અન્ય કારણોસર પણ એ ફાટી જાય. દાખલા તરીકે પડવાથી, વાગવાથી, રમતો રમવાથી, ઘોડેસવારી કરવાથી, સાયકલિંગ કરવાથી, કૂદકા, ઊંચા કૂદકા, લાંબા કૂદકાઓ જેવી રમતો રમતા હોય તો એવા માદાની અંદર ઘણી વખત આ યોનિ પટલ જે છે એ જળવાઈ શકતો નથી, તૂટી જતો હોય છે. એટલે યોનિ પટલની હાજરી અથવા ગેરહાજરી જે છે એ સ્ત્રીઓની અંદર વર્જિનિટી અથવા તો જાતીય અનુભવ જે છે એનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. એટલે યોનિ પટલ જે છે એનું કોઈ ખાસ મહત્વ જે છે એ છે નહીં. એટલે ઘણી વખત સ્ત્રીઓની અંદર આ યોનિ પટલ જે છે એ કોઈ કારણસર તૂટી ગયેલું પણ હોય છે. તો આ છે એના બાહ્ય જનન. બીજો છે સહાયક ગ્રંથિ છે અને એ છે સ્તન ગ્રંથિ. સ્ત્રીઓની અંદર આ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ જે છે એ ક્રિયાશીલ સ્તન ગ્રંથિ તરીકે આવેલી છે. નરની અંદર આ સ્તન ગ્રંથિ છે પણ એ નિષ્ક્રિય છે, જ્યારે માદાઓની અંદર એ સક્રિય છે. જ્યારે સ્ત્રીઓની અંદર એમાં છોકરીઓની અંદર જ્યારે યૌવનાવસ્થાની શરૂઆત થાય એટલે જાતીય અંતઃસ્ત્રાવો જે છે એ ઉત્પન્ન થાય છે, અને આ માદા જાતીય અંતઃસ્ત્રાવો જે છે એન્ડ્રોજન અને પ્રોજેસ્ટેરોન એનું પ્રમાણ જેમ જેમ વધે એમ માદા જાતીય અંગોનો વિકાસ થાય છે, ત્યારે એ દરમિયાન આ સ્તન ગ્રંથિ જે છે એનો પણ વિકાસ થાય છે. અને આ જે સ્તન ગ્રંથિ જે છે કે જે દૂધ ઉત્પાદન કરવાનું કામ કરે છે. સ્ત્રીઓની અંદર પ્રસૂતિની ક્રિયા અથવા ગર્ભાવસ્થા દરમિયાન ધીમે ધીમે આ ગ્રંથિ જે છે સક્રિય થાય છે, અને જ્યારે પ્રસૂતિ દ્વારા બાળકનો જન્મ થાય ત્યાર પછી એની અંદર દુગ્ધ સ્ત્રાવ જે છે એની શરૂઆત થાય છે, જે જન્મેલા બાળકના પોષણના કાર્ય સાથે સંકળાયેલી છે. તો મિત્રો આ જે છે એ આકૃતિની અંદર મેં તમને બતાવ્યા માદા પ્રજનન અંગો જે છે એમાંનું પહેલું મુખ્ય પ્રજનન અંગ જે છે અંડપિંડની આપણે વાત કરી. મિત્રો આ જે બધા અંગો જે છે એ અંગો સ્ત્રીઓની અંદર કેટલીક પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની અંદર જોડાયેલી છે, અને આવી જે પ્રક્રિયાઓ જે છે એમાં એક છે અંડકોષપાત, બીજું છે ફલન, ત્રીજું છે ગર્ભધારણ, ચોથું છે જન્મ, અને પાંચમી ક્રિયા છે બાળ સંભાળ. તો આ ક્રિયાઓમાં આ બધા જે મુખ્ય અને સહાયક અંગો જે છે એ સહાયક અંગો મદદરૂપ થતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, દરેક માદા પ્રજનન અંગ જે છે એની આપણે અલગથી વાત કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ અંડપિંડની. ઓવરી. મિત્રો આપણે વાત કરીએ એની સંખ્યા છે 1 જોડ. આ જે અંડપિંડ જે છે એ માદા જાતીય અંતઃસ્ત્રાવો જે છે કે જે સ્ટીરોઇડ પ્રકારના છે
એના ઉત્પન્ન કરવાનું કામ કરે છે. અને આવા બે માદા જાતીય અંતઃસ્ત્રાવો છે. એમાંનો એક છે ઇસ્ટ્રોજન અને બીજો જે છે એને કહેવાય છે પ્રોજેસ્ટેરોન. આ બંને માદા જાતીય અંતઃસ્ત્રાવો જે છે, અથવા તો એને અંડપિંડીય અંતઃસ્ત્રાવો પણ કહેવાય. માદા જાતીય અથવા તો અંડપિંડીય અંતઃસ્ત્રાવો તરીકે પણ એ ઓળખાય છે. જનનકોષ એટલે કે અંડકોષ અને આ અંતઃસ્ત્રાવો જે છે એ અંડપિંડમાંથી ઉત્પન્ન થાય છે. અંડપિંડોનું સ્થાન આપણે વાત કરી કે ભાઈ નિતંબુ ગુહામાં ઉપરની તરફ દરેક બાજુએ એક એક ગોઠવાયેલા છે. અને આ દરેક અંડપિંડ જે છે એનો આકાર આપણે જોઈએ તો એ સામાન્ય રીતે બદામ આકારના ચપકીરિયા રંગના બે પાર્શ્વ બાજુએ ગોઠવાયેલા આપણને જોવા મળે છે. એની કદની વાત કરીએ આપણે તો આશરે 2 થી 4 સેન્ટીમીટર લાંબા અને નિતંબ જે છે એ નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય જે છે એ ગર્ભાશયની સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલ હોય છે. તો આ 2 થી 4 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવતા બે અંડપિંડ જે છે અસ્થિબંધ દ્વારા ગર્ભાશયની દિવાલ અને શરીર દિવાલ સાથે જોડાયેલા આપણને જોવા મળે છે, જે માદાની અંદર શરીરના અંદરના ભાગે આપણને શરીર ગુહાની અંદર જોવા મળતા હોય છે. દરેક અંડપિંડ જે છે એની આપણે સામાન્ય બાહ્ય રચના અથવા બહાર તરફ આવેલી જે રચના છે જોઈએ તો દરેક અંડપિંડની ફરતે પાતળા અધિચ્છદીય આવરણ જે છે એ આવરણ દ્વારા એ આવરિત હોય છે. અને આ જે દરેક અંડપિંડ જે છે એ અંડપિંડ પોતાની ફરતે અંડપિંડીય આધારક ધરાવે છે. અને આવું જે અંડપીય આધારક જે છે એ બે વિસ્તારની અંદર વિભાજિત થાય છે. અને આવા જે બે વિસ્તાર જે છે એમાંનો એક છે બાહ્યક અને અંદરનું જે છે બીજું એને કહેવાય મજ્જક. તો આ અંદરનું મજ્જક છે, જ્યારે બહારનું ભાગ જે છે એ બાહ્યક તરીકે કોર્ટેક્સ તરીકે ઓળખાય છે. આ બાહ્યક જે છે એ અંડપુટિકાઓ ધરાવે છે. તો આ મુખ્ય પ્રજનન અંગ છે અંડપિંડ, જેની આપણે વાત કરી. તો આ જે અંડપિંડ જે છે કે જે માદાની અંદર મુખ્ય પ્રજનન અંગ તરીકે આપણને કાર્ય કરતું જોવા મળે છે. ત્યાર પછીના બાકીના જે સહાયક અંગો જે છે એની આપણે વાત કરીએ તો બીજા જે સહાયક અંગો જે છે જેની અંદર આવશે અંડવાહિની. વિદ્યાર્થી મિત્રો, અંડવાહિની અથવા તો એને ઓવિડક્ટ કહેવામાં આવે છે, અથવા તો એને ફેલોપિયન નલિકા પણ કહેવામાં આવે છે. તો આવી અંડવાહિની અથવા તો ફેલોપિયન નલિકા જે છે એ ગર્ભાશય અને યોનિ માર્ગ મળીને બનાવે છે. આ જે અંડવાહિની જે છે પણ આપણને અંડપિંડની ખૂબ જ નજીકથી ગોઠવાયેલી જોવા મળે છે. મિત્રો, આકૃતિની અંદર તમે જોયું છે કે આ અંડપિંડી જે છે એ અંડપિંડના બિલકુલ નજીક, પણ અડકીને નહીં, પણ ખૂબ જ નજીક આપણને ગોઠવાયેલી જોવા મળે છે, જે અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી આપણને લંબાયેલી જોવા મળે છે.
ઘણી વખત એને અંડવાહિની અથવા તો ગર્ભાશય નળી તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જેનું લંબાઈ આપણે જોઈએ તો એ 10 થી 12 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે અને અંડપિંડની નજીક બિલકુલ ગોઠવાયેલી છે. હવે આ જે અંડવાહિની જે છે એનો જે છેડો છે એ છેડો નિવાપ આકારનો છે, એટલે એને અંડવાહિની નિવાપ પણ કહેવાય. આ અંડવાહી નિવાપની કિનારી જે છે એ કિનારીઓ આંગળીઓ જેવા પ્રવર્ધો ધરાવે છે. જેને કહેવામાં આવે છે ફિમ્બ્રી. આ ફિમ્બ્રી જે છે એ અંડપાત બાદ મુક્ત થતા જે અંડકોષ છે એ અંડકોષને એકત્રિત કરવાનું કાર્ય જે છે કરે છે અથવા તો મદદ કરે છે. અંડવાહિની નિવાપ જે છે એ અંડવાહિની નિવાપના બે ભાગ છે. એમાં પહોળો ભાગ જે છે એને કહેવાય છે તુંબિકા, અને જે અંતિમ છે ભાગ જે સાંકડો છે જેને કહેવામાં આવે છે ઇથમસ. તો મિત્રો આકૃતિની અંદર તમે જોઈ શકો છો આ બંને ભાગો જે છે એ ભાગોના નામ નિર્દેશન આપણને કરેલા બતાવ્યા છે. તો આ આકૃતિ 3.3b પેજ નંબર 45 ઉપર તમે જોજો તો તમને એની અંદર અંડવાહિની અને ગર્ભાશય અને એનું જોડાણ જે છે એ જોડાણ આપણને બતાવ્યું છે. તો આવી રીતે અંડવાહિની જે છે એનો પહોળો ભાગ તુંબિકા અને સાંકડો ભાગ ઇથમસ જે છે સાંકડું પોલાણ ધરાવે છે કે જે ગર્ભાશય સાથે જોડાયેલા છે. ત્યાર પછી આપણે બીજું જ અથવા તો ત્રીજું જે અંગ છે સહાયક અંગ એની વાત કરીએ. બીજું સહાયક અંગ છે ગર્ભાશય. મિત્રો ગર્ભાશય જે છે કે જે આકારની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણને ઊંધા નાસપતિ આકારનું જોવા મળે છે. ગર્ભાશયને બીજું એક નામ છે કુખ. ધ્યાન રાખજો મિત્રો, ઘણી વખત તમને પ્રશ્ન પૂછે તો એમાં ગર્ભાશય યુટેરસના બદલે કુખ વોમ્બ શબ્દ પણ વાપરેલો હશે, બરાબર? એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે ગર્ભાશય યુટેરસ એટલે જ કુખ વોમ્બ, એટલે એને કુખ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું જે સ્થાન અથવા જોડાણ જે છે એની વાત આપણે કરીએ તો આ જે ગર્ભાશય જે છે કે જે નિતંબની દિવાલ સાથે અસ્થિબંધ દ્વારા જોડાયેલ હોય છે અથવા તો આધાર પામેલો હોય છે. અને આ જે ગર્ભાશય જે છે એની અંદરના તરફની દિવાલ જે છે એ ખૂબ જ ગ્રંથિમય અથવા તો ગ્રંથિમય દિચ્છદની બનેલી છે, જેની અંદર બે ભાગો જે છે આપણને એની રચના કરતા 3 ભાગ જે છે આપણને જોવા મળે છે. આગળ આપણે એની વાત કરીશું. ત્યાર પછીનું બીજું સહાયક અંગ છે એ છે ગ્રીવા. આ ભાગ જે છે એ ગર્ભાશય જે છે એની નીચેના ભાગે આવેલો છે અને એનો બીજો છેડો જે છે એ યોનિમાર્ગ સાથે જોડાયેલો હોય છે. એટલે યોનિમાર્ગની અંદર સાંકડી નળી જે છે જે ગ્રીવા તરીકે ખુલે છે. આ જે ગ્રીવાની ગૃહા જે છે એને ઘણી વખત ગ્રીવા નળી અથવા તો ગ્રીવા નલિકા પણ કહે છે. એટલે મિત્રો ધ્યાન રાખજો, ગ્રીવા ગુહા અથવા ગ્રીવા નળી અથવા તો ગ્રીવા નલિકા, સર્વિકલ કેનાલ, જે યોનિમાર્ગ સાથે
જોડાયેલી છે. જન્મ નળી અથવા તો એને બર્થ કેનાલ બનાવે છે. ગર્ભાશયની દિવાલ જે છે એ ગર્ભાશયની દિવાલ 3 સ્તરોની બનેલી છે. એમાં બહારનું જે આવરણ છે એ પાતળું છે, જેને કહેવામાં આવે છે પેરીમેટ્રિયમ. ત્યાર પછીનું મધ્યનું સ્તર જે છે એ અરેખિત સ્નાયુનું બનેલું છે અને એ જાડું સ્તર છે, એને કહેવાય છે માયોમેટ્રિયમ. અને ત્યાર પછી સૌથી અંદરની તરફ આવેલું ગ્રંથીય સ્તર છે, જેને કહેવામાં આવે છે એન્ડોમેટ્રિયમ. આમાં આપણને ગર્ભાશયની દિવાલની અંદર 3 સ્તર જોવા મળે. સૌથી બહારનું પાતળું પેરીમેટ્રિયમ, મધ્યની અંદર આવેલું અરેખિત જાડું માયોમેટ્રિયમ અને સૌથી અંદરની તરફ આવેલું જે છે ગ્રંથીય સ્તર એન્ડોમેટ્રિયમ. આવી રીતે પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ એવા 3 સ્તર આવેલા છે. આ ત્રણેય સ્તર જે છે એ ગર્ભાશયની ગુહા જે છે એ ગુહાનું અસ્તર બનાવે છે. એન્ડોમેટ્રિયમ જે છે એ ઋતુચક્ર દરમિયાન એની અંદર ઘણા બધા ચક્રીય ફેરફારો થાય છે. એનો જ્યારે વિકાસ થાય ત્યારે ઋતુચક્ર દરમિયાન આ એન્ડોમેટ્રિયમની અંદર ચક્રીય ફેરફારો થતા હોય છે, એટલે એમાંથી પસાર થાય છે. જ્યારે માયોમેટ્રિયમ જે છે મધ્યની અંદર આવેલું, એ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવવાનું કામ કરે છે. એટલે આ મધ્યનું જે છે એનું કામ, અંદરનું જે છે એનું કામ અલગ અલગ છે. એન્ડોમેટ્રિયમ જે છે એ ઋતુચક્ર દરમિયાન સક્રિય થાય, માયોમેટ્રિયમ જે છે બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવવાનું કામ કરે છે. તો મિત્રો, આ વાત થઈ આપણે સહાયક પ્રજનન અંગોની. બીજા જે અંગો જે છે જેને કહેવાય છે બાહ્ય જનનાંગો. મિત્રો, આપણે નરની અંદર બાહ્ય જનનાંગો જે છે એ 2, એક છે મૂત્ર માર્ગ અને બીજું છે શિશ્ન. આવા 2 ભાગ આવેલા છે. માદાની અંદર બાહ્ય જનનાંગો જે છે એમાં એક છે મોન્સ પ્યુબિસ. મોન્સ પ્યુબિસ એ મેદ પેશીનું બનેલું છે અને એ ત્વચા દ્વારા આવરિત રચના છે. આ મોન્સ પ્યુબિસ જે છે એ પ્યુબિક યાની કે વાળ ધરાવતી ગાદી જેવી રચના છે. જેમ ઓશિકું હોય ને, આપણે મિત્રો તમે જાણો છો કે ઓશિકું હોય એવી પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચના ધરાવે છે. બીજો જે છે બાહ્ય જનનાંગ એ છે મુખ્ય ભગોષ્ઠ, લેબિયા મેજોરા. મુખ્ય ભગોષ્ઠ જે છે તે પેશીની બનેલી માંસલ ગળીઓનું છે, જે મોન્સ પ્યુબિસની નીચે સુધી લંબાયેલું હોય છે. આ પણ ગાદી જેવી રચના બનાવતું ભાગ છે. અને યોનિ માર્ગ જે છે એ યોનિ માર્ગનું જે મુખ છે એ મુખને ઘેરતી રચના છે. મિત્રો, તમને આકૃતિમાં બતાવ્યું હતું કે બહારની બાજુ આવેલું જે છે, બરાબર, એ છે મુખ્ય ભગોષ્ઠ અને યોનિ માર્ગના મુખ જે છે એ મુખને ઘેરતી રચના છે. ત્યાર પછી ત્રીજી રચના જે છે એ છે
ગૌણ બગોષ્ઠ, લેબિયા માઇનોર. ગૌણ બગોષ્ઠ જે છે એ મુખ્ય બગોષ્ઠની નીચે, આકૃતિમાં જુઓ મિત્રો આવેલું છે, એ પણ એક જોડ પેશીમય ગળીઓ ધરાવતી રચના છે. ત્યાર પછીનું બીજું એક સહાયક અંગ છે જેને કહે છે યોનિ પટલ. હાઇમેન. યોનિ માર્ગ જે છે એ યોનિ માર્ગની મુખ છે. એક કલા દ્વારા અંશતઃ આવૃત હોય છે જેને કહેવાય છે યુનિપટલ હાઇમેન. ત્યાર પછીનું બીજું એક સહાયક અંગ છે ભગ્ન શિશ્નિકા, જેને કહેવામાં આવે છે ક્લિટોરિસ. આ ભગ્ન શિશ્નિકા જે છે કે જે નાની આંગળી જેવી રચના છે, જે મૂત્ર માર્ગ જે છે એના મુખની ઉપર બે જે ગૌણ બગોષ્ઠ છે, બગોષ્ઠ બે હોય, મુખ્ય પણ બે હોય અને ગૌણ પણ બે હોય, તો મુખ્ય જે ગૌણ બગોષ્ઠ છે એ ગૌણ બગોષ્ઠની ઉપરી જોડાણ સ્થાન જે છે, જોડાણ સ્થાન પાસે આવેલ છે. મિત્રો આકૃતિમાં જુઓ તમે તો બંને બગોષ્ઠ જ્યાં ભેગા થાય ત્યાં ઉપરી સ્થાન ઉપર આવી આંગળી જેવી એક રચના આવેલી છે જેને કહેવામાં આવે છે ભગ્ન શિશ્નિકા. મિત્રો આપણે અગર વાત કરીએ કે યોનિ પટલ જે છે ઘણી વખત પ્રથમ મૈથુન અથવા તો સમાગમ થાય ત્યારે ફાટી જાય અને એના કારણે ઘણી વખત સ્ત્રીઓની અંદર બ્લડિંગ થતું હોય છે. પરંતુ કેટલીક વખત અચાનક પડવાથી અથવા તો કોઈ આંચકો લાગવાથી અથવા તો યોનિ ટેમ્પોન માસિક ઋતુચક્ર દરમિયાન સ્ત્રીઓ દ્વારા બ્લડ જે નીકળે અથવા તો જે ઋતુ પ્રવાહ નીકળે છે એ ઋતુ પ્રવાહને શોષવા માટે પેડનો ઉપયોગ કરવામાં આવે છે. આ પેડ જે છે ઘણી વખત અંદર નાખતા બહાર કાઢતી વખત પણ આ યોનિ પટલ જે છે એની ઈજા થાય તો તૂટી જતો હોય છે. એટલે આ દાક્તરી સાધન છે એક પ્રકારનું જે ઋતુ પ્રવાહ જે છે એને શોષવાનું કામ કરતો હોય, તો એને દાખલ કરતી વખતે પણ ઘણી વખત તૂટી જતી હોય છે. કેટલી વખત રમતો દરમિયાન, ઘોડી સવારી દરમિયાન, સાયકલ સવારી દરમિયાન વિવિધ આવી શારીરિક ક્રિયાઓ જે છે એની અંદર સક્રિય રીતે ભાગ લેવામાં આવતો હોય ત્યારે પણ એ તૂટી શકે છે. એટલે કેટલીક સ્ત્રીઓની અંદર યોનિ પટલ જે છે મૈથુન બાદ પણ જળવાઈ રહેતો હોય છે અને ઘણી વખત તૂટી પણ જતો હોય છે. એટલે યોનિ પટલની હાજરી અથવા ગેરહાજરી જે છે એ વર્જિનિટી અથવા તો સેક્સ્યુઅલ એક્સપિરિયન્સ જે છે એનું વાસ્તવિક ભરોસાપાત્ર સૂચક માનવામાં આવતું નથી. સમાજની અંદર ઘણી એવી માન્યતાઓ હોય છે કે સ્ત્રીઓના લગ્ન સમય દરમિયાન પ્રથમ રાત્રિએ સંભોગ દરમિયાન જો યોનિ પટલ ફાટે નહીં, બ્લડિંગ ન થાય તો સ્ત્રીઓના ઉપર આક્ષેપ કરવામાં આવતા હોય છે. ખરેખર એ ખોટું છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી આપણે જોઈએ તો એ વાત તદ્દન ખોટી છે. કારણ કે આ યોનિ પટલ એક એવો નાજુક ભાગ છે કે જે રમત દરમિયાન, સાયકલ સવારી દરમિયાન અથવા તો કોઈ એવું કાર્ય કરવામાં આવે, અચાનક પડી જવામાં આવે, આંચકો લાગવામાં આવે અથવા તો એવા કોઈ સક્રિય કાર્યોની અંદર ભાગ લીધો હોય ત્યારે ઘણી વખત તૂટી જતો હોય છે, જેનું કોઈ મહત્વ નથી. પણ કેટલાક સમાજોની અંદર કેટલાક વ્યક્તિઓ જે છે
એ આ બાબતને ખૂબ જ મહત્ત્વનો બનાવતા હોય છે અને એના કારણે લગ્ન જીવનની અંદર ઘણા પ્રશ્નો પણ સર્જાતા હોય છે. એટલે ખરેખર આપણે જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વાત તદ્દન ખોટી છે. આ જે છે એક માનસિકતા છે, ખોટી છે. આવી માનસિકતા ગેરવ્યાજબી છે, ન હોવી જોઈએ. એટલે ભરોસાપાત્ર સૂચક જે છે માનવામાં આવતું નથી કૌમાર્ય માટે. તો આ છે સહાયક અંગો. અને ત્યાર પછી બીજી એક સહાયક ગ્રંથિ જે છે આપણે એને લઈએ, સ્તન ગ્રંથિ. સ્ત્રીઓની અંદર આ સ્તન ગ્રંથિ જે છે એ આપણને ક્રિયાશીલ જોવા મળે છે. અને આવી જે ક્રિયાશીલ સ્તન ગ્રંથિ જે છે કે જે રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ છે, જે માદાની સસ્તન જે છે એ સસ્તનોની લાક્ષણિકતા છે. મિત્રો, આ જે સ્તન ગ્રંથિ જે છે એની આપણે રચનાની વાત કરીએ તો એ ગ્રંથિમય પેશી છે, જેની અંદર જુદા જુદા ખંડો આવેલા છે. અને આવા ખંડો જે છે એ લગભગ 15 થી 20 જેને સ્તન ખંડો તરીકે ઓળખવામાં આવે. એટલે આ ગ્રંથિમય પેશી સ્તન ગ્રંથિ જે છે એ 15 થી 20 સ્તન ખંડોની અંદર આપણને વહેંચાયેલી જોવા મળે છે, જે ગ્રંથિમય પેશી છે અને ભિન્ન માત્રાની અંદર ચરબી ધરાવતી એક જોડની અંદર આવેલી ચરબી ધરાવતી ને ગ્રંથિમય પેશી છે, જેની એક જોડ છે. આ દરેક સ્તન ગ્રંથિઓની અંદર આવેલા જે ખંડો છે એ ખંડો ત્યાર પછી કુપિકાઓમાં ખુલે, જેને સ્તન કુપિકા પણ કહેવામાં આવે. અને આ સ્તન કુપિકાઓથી બનેલી જે રચના છે કોષોનો સમૂહ છે. એટલે કોષોના સમૂહથી રચાયેલી આવી સ્તન કુપિકાઓ જે છે ધરાવે છે. અને આ કુપિકા જે છે એના જે કોષો જે છે એ કોષો દ્વારા સ્ત્રવતો અથવા તો સ્ત્રવતું પ્રવાહી જે છે કે જેને આપણે દૂધ કહીએ છીએ, કે જે આ કુપિકા જે છે એ કુપિકાના પોલાણ અથવા તો ગુહા જે છે એ ગુહાની અંદર એ સંગ્રહ પામે છે. વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર તમે આ સ્તન ગ્રંથિની આકૃતિ જે છે એ આકૃતિ તમે જોઈ શકો છો. આ સ્તન ગ્રંથિ જે છે કે જે જુદા જુદા ભાગોની બનેલી છે, તો એની અંદર તમે જોઈ શકો છો કે આ આજુબાજુ જે છે મેદ છે અને આ ગ્રંથિમય પેશી છે એની બનેલી છે. અને એની અંદર આવી રીતે સ્તનનો ખંડો આવેલા કોષોના સમૂહ હોય. અને આવા કોષોના સમૂહ જે છે એના દ્વારા આખી એક આવી સ્તન કુપિકા બને. એટલે આ કુપિકા છે, એની અંદર આવેલા કોષો છે, એની અંદર આવેલા ખંડો છે, એની બનેલી આ કુપિકા છે. આ દરેક કુપિકા જે છે કે જે સ્તન નલિકા અથવા નળી જે છે એ નળીઓમાં ખુલે. અને આ નળીઓ જે છે કે જેને આપણે તુંબિકા તરીકે ઓળખીએ છીએ, એ ત્યાર પછી આ જે દુગ્ધ નળીઓ જે છે એમાં ખુલે. અને એ દુગ્ધ નળીઓ જે છે એ સ્તન ગ્રંથિના ટોચના ભાગ ઉપર આવેલી આવી એક રચના છે, જેને કહેવાય નિપલ, જેમાં એક છિદ્ર હોય છે. તો આવા જુદા જુદા ખંડો છે, સ્તન ખંડો, એ દરેક ખંડોમાંથી નીકળતી આવી કુપિકાઓ છે. એ કુપિકાઓ ભેગી થઈને તુંબિકા બનાવે, અને એ તુંબિકાઓ ભેગી થઈને દુગ્ધ નળી બનાવે. અને આ બધી દુગ્ધ નળીઓ ભેગી થઈ અને આ નિપલની અંદર આવેલું જે છિદ્ર છે એ છિદ્રના માર્ગે ખોલે છે. આ નિપલ જે છે એ નિપલ રંજક દ્રવ્યો ધરાવતી ઘેરા ગુલાબી અથવા તો આછા કથ્થાઈ રંગની ત્વચાથી ઘેરાયેલી એક રચના છે, જેને પરિવેશ એરિયોલા પણ કહેવામાં આવે છે. મિત્રો, તમે એક ખંડની રચના જુઓ તો અહીંયા આગળ મેં ખંડની રચના બતાવી છે, બરાબર. તો આ જે છે આખો લોબ છે, એની અંદર આવેલા કોષો છે. ત્યાર પછી આ ડક્ટ યાની કે સ્તન નલિકા છે. ત્યાર પછી સ્તન નલિકા છે એમ્બ્યુલામાં ખુલે, તુંબિકા.
તુંબિકાઓ જે છે દુગ્ધ નળીમાં ખુલે અને આ દુગ્ધ નળીઓ બધી ભેગી થઈ અને આ જે નિપલનો જે બહારનો છેડો છે એ છેડા તરફ આ રીતે આપણને ખુલતી જોવા મળે છે. દરેક સ્તન ગ્રંથિઓ જે છે એ પાંસળીઓની ફરતે આવેલા સ્નાયુઓ છે, આંતરપાસળીય સ્નાયુઓ, એની સાથે બહારની બાજુ આવેલા પેક્ટોરાલિસ મેજર સ્નાયુઓ જે છે એની સાથે આપણને જોડાયેલી જોવા મળે છે. બધી જ નલિકાઓ જે છે સ્તનવાયુઓ છે ભેગી મળીને સ્તન તુંબિકા, અને દરેક સ્તન તુંબિકા જે છે એ દુગ્ધ વાહિની અથવા તો નળી સાથે જોડાયેલી છે. અને આ નિપલના છેડા જે છે એને શોષાવાથી દૂધ જે છે એ દૂધ બહારની તરફ આવતું આપણને જોવા મળે છે. તો મિત્રો, આ છે માદા પ્રજનન અંગો અને એની રચના. માદા પ્રજનન અંગોની અંદર આ જે સહાયક અંગો, મુખ્ય અંગો અને સહાયક ગ્રંથિ જે છે એ ગ્રંથિ આપણને રચનાની અંદર સંકળાયેલી જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરીએ, બીજો ટોપિક છે જન્યુ જનન. ગેમેટોજેનેસિસ. મુખ્ય પ્રજનન અંગો નરમાં શુક્રપિંડ, જ્યારે માદામાં અંડપિંડ છે. જે બંને જન્યુજનન તરીકે ઓળખાતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા જનન કોષો ઉત્પન્ન કરે. અને આ જે જનન કોષો જે છે કે જેમાં શુક્રપિંડ દ્વારા શુક્રકોષો અને અંડપિંડ દ્વારા અંડકોષો જે છે એ ઉત્પન્ન કરે છે. શુક્રપિંડમાં શુક્રકોષોના ઉત્પાદનની જે ક્રિયા જે છે એને કહેવાય છે શુક્રકોષ જનન. જ્યારે માદાની અંદર અંડપિંડ દ્વારા અંડકોષ ઉત્પાદનની જે ક્રિયા જે છે એને કહેવાય છે અંડપિંડ જનન. મિત્રો, અહીંયા બે ક્રિયાઓ છે, નરમાં શુક્રકોષ જનન અને માદામાં અંડપિંડ જનન. સૌથી પહેલા આપણે વાત કરીશું મિત્ર શુક્રકોષ જનન. કેવી રીતે શુક્રકોષનું નિર્માણ થાય છે. શુક્રપિંડની અંદર આપણે વાત કરી કે ભાઈ અંદર આવેલી જે જનનદી છદ જે છે એ જનનદી છદ આદિ શુક્રકોષ ઉત્પન્ન કરે છે. તો આવા જે નર જનન કોષો અથવા તો આદિ શુક્રકોષો જે છે એ શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. અને એની શરૂઆત જે છે યૌવનારંભથી થાય, પ્યુબર્ટી. તો આ યૌવનારંભ દરમિયાન શુક્રકોષ જનનની ક્રિયાની જે શરૂઆત થાય છે કે જેમાં આદિ શુક્રકોષો એ શુક્ર ઉત્પાદક નલિકાઓની અંદરની દિવાલમાં આપણને જોવા મળે. અને આવા જે શુક્રકોષો જે છે એ આપણને વિકાસની જુદી જુદી ક્રિયાઓની અંદર શુક્રોત્પાદક નલિકાઓની અંદર આવેલા આપણને જોવા મળતા હોય છે. મિત્રો, પહેલા તમે એક આકૃતિ જોઈ લો કે જેની અંદર આપણને આ શુક્રકોષ જનનની ક્રિયાની અંદર શુક્રકોષો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એ કેવી ગોઠવણી ધરાવે છે તમે જોઈ શકો છો. આકૃતિ 3.5 પેજ નંબર 47 ઉપર આકૃતિ આપેલી છે. તમે જોઈ શકો છો કે આ જે છે જનન અધિચ્છદ છે. એ જનન અધિચ્છદમાંથી આવા આદિ શુક્રકોષો, દ્વિકીય શુક્રકોષો છે ઉત્પન્ન થાય. સાથે સાથે એની અંદર સર્ટોલી કોષો પણ આવે, કારણ કે બે પ્રકારના છે, એક જનન અધિચ્છદ અને બીજો સર્ટોલી કોષોનો અધિચ્છદ. આ જે સર્ટોલી કોષો જે છે વચ્ચે વચ્ચે આ રીતે ગોઠવાયેલા હોય છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે વિકાસની જુદી જુદી અવસ્થાની અંદર શુક્રકોષો બતાવ્યા છે. એમાં પહેલા જે છે આદિ શુક્રકોષ છે, ત્યાર પછીનું બીજું સ્તર જે છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે જે દ્વિકીય હોય. ત્યાર પછીનું સ્તર જે છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે. આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે એ 23 રંગસૂત્રો ધરાવે છે. આદિ શુક્રકોષની અંદર 46 રંગસૂત્રો હોય. અર્ધીકરણની ક્રિયા થાય એટલે એમાંથી આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં ફેરવાય એટલે એની અંદર રંગસૂત્રો અડધા થઈ જાય, એટલે 23 રંગસૂત્રો જે છે એની અંદર આપણને જોવા મળે. ત્યાર પછી દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે એ વિકાસ પામીને પ્રશુક્રકોષમાં રૂપાંતર પામે. અને આ પ્રશુક્રકોષો જે છે એ ત્યાર પછી આ પુખ્ત શુક્રકોષોની અંદર રૂપાંતર પામે છે. તો અહીંયા આગળ શુક્રકોષ જનનની ક્રિયાની અંદર આપણને જનન અધિચ્છદની અંદર શુક્રપિંડની અંદર આવા જુદા જુદા સ્તરો જે છે સ્તરોની અંદર ગોઠવાયેલા કોષો જે છે આપણને જોવા મળે છે.
વિદ્યાર્થી મિત્રો, આ જે રચના જે છે એની આપણે થોડીક વધારે ડિટેલમાં વાત કરીએ કે કેવી રીતે શુક્રકોષ જનનની ક્રિયા થાય છે. શુક્રોત્પાદક નલિકાઓની જે અંદરની દિવાલ છે જનીન અધિચ્છદ, એ જનન અધિચ્છદની અંદર સૌથી પહેલા સમવિભાજનની ક્રિયા થાય. એટલે એના પરિણામે સમસૂત્રી ભાજન એના દ્વારા ગુણન પામે. એટલે એના પરિણામે આ જનન અધિચ્છદના કોષો જે છે સંખ્યા વધે. આ દરેક કોષ જે છે એને કહેવામાં છે આદિ શુક્રકોષ. આ આદિ શુક્રકોષ જે છે દ્વિકીય હોય છે. હવે આ આદિ શુક્રકોષો જે દ્વિકીય એટલે કે 46 રંગસૂત્રો ધરાવે છે. મિત્રો, ચોપડીની અંદર આપણને શુક્રકોષ જનનની ક્રિયાની આકૃતિ જે છે એ પેજ નંબર 49 ઉપર આપેલી છે, આકૃતિ 3.8, કે જેની અંદર તમે એ રચના જોઈ શકો છો. અહીંયા આગળ હું એ જ રચના જે છે થોડીક વધારે સ્પષ્ટ થાય એ રીતે અહીંયા આગળ તમને આકૃતિ દોરીને બતાવું છું. તો આ છે આદિ શુક્રકોષ, અથવા તો એને કહેવાય છે જનન અધિચ્છદીય કોષ, અથવા તો આપણે એને આદિ શુક્રકોષ પણ કહીએ, જે દ્વિકીય છે, 46 રંગસૂત્રો ધરાવે છે. હવે આનું જ્યારે સમવિભાજન થાય અથવા તો સમસૂત્રી વિભાજન થાય એટલે એના પરિણામે એમાંથી 2 કોષો સર્જાય. સમવિભાજન થવાનું એટલે મિત્રો આ દ્વિકીય છે એટલે અહીંયા ઉત્પન્ન થયેલા 2 કોષો છે પણ કેવા હોવાના? દ્વિકીય, 2n ધરાવતા. ત્યાર પછી દરેક કોષ છે કોષનું વિભેદીકરણ થાય. એટલે એના પરિણામે વિભેદીકરણ થવાના કારણે ઉત્પન્ન થયેલા જે 2 કોષ છે એ 2 કોષ એ પણ બધા જ 2n છે. અને આવા જે 46 રંગસૂત્ર ધરાવતા જે કોષો છે એને કહેવાય છે આદિ શુક્રકોષ. આ જે આખો તબક્કો જે છે આદિ શુક્રકોષ જે છે કે જેમાંથી એક સમવિભાજનની ક્રિયા અને વિભેદીકરણની ક્રિયા દ્વારા 4 ઉત્પન્ન થયેલા જે કોષો જે છે એને કહેવાય છે ગુણન તબક્કો. મિત્રો, આકૃતિ જે છે આકૃતિની તમે નોંધ કરી લેજો. ચોપડીની અંદર આમ તો 48માં પેજ 49માં પેજ ઉપર એની ચાર્ટ બતાવ્યો જ છે, પણ એમાં વધારે સ્પષ્ટ સમજૂતી જે છે તમને આકૃતિ દ્વારા થશે. હવે આ જે 4 ઉત્પન્ન થયેલા આદિ શુક્રકોષો છે એમાંથી ગમે તે, અથવા આપણે એકની જ વાત કરીએ. આ જે છે આદિ શુક્રકોષ છે જેને કહેવામાં છે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે દ્વિકીય છે. આ 4માંથી એક લીધો આપણે બતાવીએ છીએ, બરાબર? 4 અંદર દાખલ થાય. હવે આ પ્રાથમિક પૂર્વ કોષ જે છે એ વૃદ્ધિ તબક્કાની અંદર દાખલ થાય. બીજો તબક્કો આવે છે વૃદ્ધિ તબક્કો. વૃદ્ધિ તબક્કા દરમિયાન આ જે આદિ શુક્રકોષ જે છે જેમાં કદમાં વધારો થાય છે અને એ વૃદ્ધિ પામે છે, જે દ્વિકીય છે, જેને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાથમિક શુક્રકોષ જે છે એમાં ત્યાર પછી અર્ધીકરણની ક્રિયા થાય, એટલે અર્ધીકરણ 1 થાય. અર્ધીકરણ 1 અથવા તો એને પ્રથમ વિભાજન, પરિપક્વ વિભાજન પણ કહેવાય, અથવા તો એને પ્રથમ અર્ધીકરણ પણ કહેવાય. એટલે એના પરિણામે પ્રથમ અર્ધીકરણ થવાથી એમાંથી 2 કોષો ઉત્પન્ન થાય. હવે મિત્રો, તમને ખબર છે કે આ દ્વિકીય છે, અર્ધીકરણ થાય એટલે એમાંથી ઉત્પન્ન થયેલા કોષો જે છે કેવા હોય? એકકીય હોય. અને એકકીય છે, આ 46 રંગસૂત્રો ધરાવતો હતો, અહીંયા અર્ધીકરણ થયું એટલે અંદર રંગસૂત્રો કેટલા હશે? 23. તો 23 રંગસૂત્રો ધરાવતો જે કોષ જે છે એને કહેવાય છે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ જે છે એનું આગળ ફરી વખત વિભાજન થાય છે, ત્યારે એમાંથી 2 કોષો બને.
અહીંયા આગળ જે બીજું વિભાજન થાય છે એને કહે છે અર્ધીકરણ 2, અથવા તો એને બીજું પરિપક્વન વિભાજન કહેવામાં આવે છે. એટલે એના પરિણામે બીજું પરિપક્વન વિભાજન થાય એટલે એમાંથી આ રીતે એકકીય 4 કોષો ઉત્પન્ન થાય, જેને કહેવાય છે પ્રશુક્ર કોષ. આ જે તબક્કો જે છે કે જેમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે પરિપક્વન તબક્કો. ત્યાર પછી આ દરેક પ્રશુક્રકોષ જે છે એ પ્રશુક્રકોષમાંથી આવી રીતે શુક્રકોષો જે છે એ ઉત્પન્ન થાય છે. આ જે શુક્રકોષો ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એને કહેવાય છે શુક્ર કાયાંતરણ. શુક્ર કાયાંતરણ દ્વારા આપણને આવી રીતે એકકીય નરજનન કોષ અથવા તો શુક્રકોષ જે છે એ ઉત્પન્ન થયેલા જોવા મળે છે. તો મિત્રો અહીંયા આગળ દ્વિતીય પુરુષ શુક્રકોષો છે, દ્વિતીય અર્ધસૂત્રી વિભાજનની અંદર પ્રવેશીને 4 સમાન એકકીય પ્રશુક્રકોષો ઉત્પન્ન કરે અને પ્રત્યેક પ્રશુક્રકોષોમાં રંગસૂત્રની સંખ્યા જે છે 23 હોય છે. પ્રત્યેક પ્રશુક્રકોષ જે છે શુક્રકોષોમાં રૂપાંતર થાય છે, જેને કહેવાય છે શુક્ર કાયાંતરણ સ્પર્મેનોજેનેસિસ. શુક્ર કાયાંતર બાદ શુક્રકોષનું સ્તર જે છે એ સર્ટોલી કોષોની અંદર અંતઃસ્થાપિત થાય છે અને અંતે શુક્રોત્પાદક નલિકાઓમાંથી ત્યાર પછી મુક્ત થાય. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા, સ્પર્મિનેશન. તો સ્પર્મિએશનની ક્રિયા જે છે શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા એ પૂર્ણ વિકસિત શુક્રકોષ જે છે મુક્ત થાય. મિત્રો, શુક્રકોષ જનનની શરૂઆત યૌનારંભની ઉંમરે થાય ત્યારે એ સમયે નર જાતીય અંતઃસ્ત્રાવ જે છે ઉત્પન્ન થતા હોય છે. આવા જે અંતઃસ્ત્રાવો જે છે એને કહેવામાં આવે છે GnRH. આખું નામ છે એનું ગોનેડોટ્રોપિન. 11મા ધોરણની આપણે ભણી ચૂક્યા છીએ, જેની અંદર આવા જે અંતઃસ્ત્રાવો જે છે આવે હોર્મોન્સ, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, આની અંદર વધારો થાય યૌનારંભ દરમિયાન. ત્યારે એ વધારાના પરિણામે આ જે અંતઃસ્ત્રાવ છે GnRH એ હાઇપોથેલેમિક છે. કેવું છે? હાઇપોથેલેમિક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. એટલે GnRH જે છે એની અંદર સ્તરની અંદર વધારો થાય અને આ વધારો જે છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિને અસર કરે. એટલે એના પરિણામે એમાંથી 2 ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવો જે છે ઉત્પન્ન થાય. એમાંનો એક અંતઃસ્ત્રાવ જે છે એને કહેવામાં આવે છે LH. આખું નામ છે એને લ્યુટેનાઇઝિંગ અંતઃસ્ત્રાવ. અને બીજો જે અંતઃસ્ત્રાવ જે છે એક LH અને બીજો જે છે એને કહેવામાં આવે છે FSH. આખું નામ છે એનું ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અથવા તો અંતઃસ્ત્રાવ. તો આવા 2 પ્રકારના અંતઃસ્ત્રાવો જે છે એ આ શુક્રકોષના ઉત્પાદનની ક્રિયા દરમિયાન GnRH પ્રકારના જે અંતઃસ્ત્રાવો જે છે એ એમાં વધારો થાય. હાઇપોથેલેમિક પ્રકારનો અંતઃસ્ત્રાવ એટલે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એને એ ઉત્તેજિત કરે. એટલે એમાંથી 2 ગોનેડોટ્રોપિન ઉત્પન્ન થાય, કે LH અને બીજો RH. LH જે છે એ LH લેડિંગના કોષો જે છે, આપણે આગળ વાત કરી કે લેડિંગના કોષો ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવ અથવા તો એને આંતરાલીય કોષો કહેવામાં આવે છે. એ આંતરાલીય કોષો ઉપર એ કાર્ય કરે અને
એન્ડ્રોજન્સ અંતઃસ્ત્રાવ જે છે એના સંશ્લેષણ અને સ્ત્રાવની જે ક્રિયા છે એ સ્ત્રાવની ક્રિયાને ઉત્તેજે છે. આ જે એન્ડ્રોજન્સ જે છે એ શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે છે. અહીંયા આગળ એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જેને કહેવામાં આવે છે ટેસ્ટોસ્ટેરોન નર જાતીય અંતઃસ્ત્રાવ. એટલે LH જે છે GnRHમાંથી ઉત્પન્ન થયેલો, એના દ્વારા ઉત્પન્ન થયેલો કે જે લેડિંગના અથવા અંતરાલીય કોષો પર કાર્ય કરે અને એ અંતરાલીય કોષો જે છે એન્ડ્રોજન્સ નામનું જે અંતઃસ્ત્રાવ છે એનું સંશ્લેષણ અને સ્ત્રાવની ક્રિયાને ઉત્તેજે. એટલે એના પરિણામે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને આ ટેસ્ટોસ્ટેરોન જે છે શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજવાનું કામ કરે છે. બીજો જે અંતઃસ્ત્રાવ છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન FSH, એ સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે. અને આ સર્ટોલી કોષો જે છે એના ઉપર કાર્ય કરે, સાથે સાથે શુક્ર કાયાંતરણ ની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકો જે છે એ કારકોની સ્ત્રાવ જે છે એ સ્ત્રાવને ઉત્તેજવાનું કામ કરે છે, એટલે ઉત્તેજે છે. તો મિત્રો આ થયું શુક્ર જનિજનન અવસ્થામાં શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા કેવી રીતે શુક્રકોષો ઉત્પન્ન થાય છે એની. મિત્રો શુક્રકોષ જે ઉત્પન્ન થયો, તો હવે શુક્રકોષની આપણે રચના જોઈએ. કેવી હોય શુક્રકોષ, કેવો છે? શુક્રકોષ જે છે એ 3 ભાગ ધરાવે છે. એમાં એક જે છે એને કહેવાય શીર્ષ, બીજો ભાગ જે છે એને કહેવાય ગ્રીવા, અને મધ્ય ભાગ, અને ત્રીજો ભાગ જે છે પૂંછડી. ખૂબ જ સૂક્ષ્મદર્શી રચના છે. એટલે આને આપણે મિત્રો આકૃતિની અંદર આપેલું 3.6 ની અંદર આપણને શુક્રકોષની આકૃતિ બતાવી છે. તો એની અંદર તમે આ શુક્રકોષ જે છે એની રચના જોઈ શકો છો. રસ પટલ અથવા તો રસ્તર જે છે શુક્રકોષના સમગ્ર દેહને આવરીને આવેલો હોય છે. સમગ્ર દેહ જે છે એ દેહને આવડે, એટલે શુક્રકોષની ફરતે આપણને એક આવરણ જોવા મળે. હવે શુક્રકોષના જે 3 ભાગ જે છે તમે આકૃતિની અંદર એને જોઈ શકો છો. આ જે છે શુક્રકોષ છે, તમે જોયું મિત્રો. અહીંયા આગળ સૌથી બહારની બાજુએ આપણને રસ્તર જોવા મળે છે અથવા તો રસપટલ છે, જે સંપૂર્ણ શુક્રકોષને આવડે છે. આ એનો શરૂઆતનો ભાગ છે શીર્ષ, ત્યાર પછી આ બીજો ભાગ છે ગ્રીવા મધ્ય ભાગ, અને આ ત્રીજો ભાગ છે પૂંછડી. શીર્ષ જે છે એની અંદર આવેલો ભાગ જે છે ટોચનો ભાગ જે છે એને શુક્રાગ્ર કહેવાય. ત્યાર પછી એની અંદરની બાજુ આપણને રંગસૂત્ર દ્રવ્ય ધરાવતું કોષકેન્દ્ર જોવા મળે છે. આની અંદર પુષ્કળ પ્રમાણની અંદર આપણને કણાભસૂત્રો જોવા મળે છે. શુક્રાગ્રનો ટોચનો ભાગ જે છે એ ઉત્સેચકોથી ભરેલો હોય છે. અને આ જે શીર્ષનો જે વિસ્તૃત એક કોષકેન્દ્રીય ભાગ જે છે એનો અગ્ર છેડો જે ટોપી જેવી રચના જે શુક્રાગ્ર તરીકે ઓળખાય છે, આ શુક્રાગ્ર જે છે એ અંડકોષને ફલિત કરવામાં મદદ કરે છે. અને આ ટોચના ભાગ ઉપર ઉત્સેચકો આવેલા છે. ઉત્સેચકનું નામ છે હાયલ્યુરોનિડેઝ. આ હાયલ્યુરોનિડેઝ નામનો જે ઉત્સેચક જે છે એ ગોલ્ગી કાયમાંથી ઉત્પન્ન થાય છે, કે જે અંડકોષની અંદર આવેલું ફરતે આવેલું જે ફલન પડ છે એ પડને તોડી છે. એટલે એના કારણે શુક્રકોષ જે છે એ અંડકોષની અંદર એનું શીર્ષ અને મધ્ય ભાગ જે છે એ ગ્રીવાનો એ ભાગ જે છે અંદર એના દ્વારા દાખલ થઈ શકે છે. ત્યાર પછીનો બીજો ભાગ જે છે મધ્ય ભાગ, કે જે અસંખ્ય કણાભસૂત્રો ધરાવે છે અને એનું કાર્ય છે પૂંછડીનું હલનચલન માટે શક્તિ ઉત્પન્ન કરવા.
એની અંદર ફરતે આપણને અક્ષીય તંતુઓ જે છે એ અક્ષીય તંતુઓ સર્પાકારે વીંટળાયેલા જોવા મળે છે. ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા છે એ ચલિતતાની સાનુકૂળતા પૂરી પાડવાનું કામ જે છે એ આ શું કહેવાય મધ્ય ભાગ ગ્રીવા જે છે એ દર્શાવે છે. એટલે શુક્રકોષોની ચલિતતા જે છે પૂરી પાડવાની અથવા સાનુકૂળતા પૂરી પાડવાનું કામ જે છે એ આ કણાભસૂત્ર ધરાવતા જે ભાગ છે મધ્ય ભાગ એના દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીનું જે પૂંછડી જે છે કે જેની રચના 9+2 આપણે પક્ષમાં કશાઓની રચના 11મા ધોરણની અંદર ભણ્યા છે મિત્રો. તો એની અંદર આ રચના જે છે રચના આપણને બતાવવામાં આવી છે. તો આવી રીતે શુક્રકોષો જે છે એ 3 ભાગ ધરાવતો આપણને જોવા મળે છે. મિત્રો શુક્રકોષની બીજી અન્ય માહિતી આપણે જોઈએ તો આ દરેક શુક્રકોષો જે છે કે જે ચલિત છે. મૈથુનની ક્રિયા દ્વારા શિશ્ન જે છે એ શિશ્ન દ્વારા માદાના યોનિ માર્ગની અંદર આ શુક્રકોષો જે છે એને ત્યાગ કરવામાં આવે છે. મૈથુન દરમિયાન પુરુષ દ્વારા યોનિ માર્ગની અંદર 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો જે છે એનો ત્યાગ અથવા તો સ્ખલન કરવામાં આવે છે. જેમાંથી આ બધા શુક્રકોષો જે છે એમાંથી લગભગ 60% શુક્રકોષો એવા છે કે જે પ્રજનન ક્ષમતા ધરાવતા અને સામાન્ય કદ અને આકાર ધરાવતા હોવા જોઈએ. અને ઓછામાં ઓછા 40% શુક્રકોષો જે છે એ શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો જે છે સામાન્ય આકાર અને કદ ના હોવા જોઈએ. અને એમાંથી 40% જેટલા શુક્રકોષો એવા છે કે જે શક્તિશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ. જો આટલા પ્રમાણમાં શક્તિશાળી હલનચલન દર્શાવતા જો શુક્રકોષો હોય તો એમાં પ્રજનનની ક્રિયા જે છે એટલે કે ફલનની ક્રિયા જે છે એ થવાની શક્યતાઓ વધારે રહે છે. ઘણી વખત મિત્રો એવું બને શુક્રકોષો જે છે એની પ્રચલન ક્ષમતા નબળી હોય ઓછી હોય તો એ શુક્રકોષો જે છે અંડકોષ સુધી પહોંચી શકતા નથી અને એના કારણે ફલનની ક્રિયા જે છે થઈ શકતી નથી. એટલે બાળક અથવા ગર્ભધારણ ન કરવાની જે ઘટના જે છે એની અંદર આ એક કારણ પણ જવાબદાર છે. શુક્રકોષો પૂરતા પ્રમાણમાં હોય સંખ્યામાં હોય પણ એનો નિશ્ચિત સામાન્ય આકાર કદના ના હોય શક્તિશાળી હલનચલન દર્શાવતા ના હોય ત્યારે પણ આવું બનતું હોય છે. શુક્રોત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતા જે શુક્રકોષો છે એ સહાયક નલિકાઓ જે છે એની અંદર દાખલ થાય. સહાયક નલિકાઓ એટલે સૌથી પહેલા વૃષણજાળ, પછી શુક્રવાહિકા, પછી અધિવૃષણ નલિકા અને પછી શુક્રવાહિની દ્વારા એ વહન પામી. આવા જે શુક્રકોષોની પરિપક્વતા અને ગતિશીલતા માટે અધિવૃષણ નલિકા જે છે શુક્રવાહિની શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ જે છે ખૂબ જ આવશ્યક છે, જેને આપણે શુક્રાશય રસ તરીકે ઓળખીએ છીએ. એટલે આ શુક્રાશય રસ શુક્રકોષો સાથે મળી અને ભેગા થઈ અને વીર્યની રચના કરીએ. એટલે મિત્રો વીર્ય એટલે શુક્રાશય રસ વત્તા શુક્રકોષો વત્તા સહાયક ગ્રંથિઓના એટલે કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ. આ સંયુક્ત રચના એટલે એને કહેવામાં આવે છે વીર્ય અથવા તો આપણે એને સિમેન તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શુક્રકોષ જનનની ક્રિયા દ્વારા નર સહાયક પ્રજનન નળીઓ અને ગ્રંથિઓ દ્વારા કાર્યનું નિયમન જે છે એ શુક્રપિંડી અંતઃસ્ત્રાવ એન્ડ્રોજન છે એન્ડ્રોજન દ્વારા આપણને થતું જોવા મળે છે. અને આવી રીતે શુક્રકોષ જનનની ક્રિયા જે છે નરની અંદર જોવા મળે છે. મિત્રો અહીંયા આગળ આપણે શુક્રકોષ જનનની ક્રિયા સુધીનું
ક્રિયા આખી જે મુદ્દો છે એને આપણે ચર્ચા કરી. હવે પછી આપણે નેક્સ્ટ અંડકોષ જનન અને મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એની આપણે વાત કરીશું. મુદ્દાઓ તૈયાર કરજો. હજુ કેટલાક અગાઉ વિડીયો પણ તમને આપેલા, એ વિડીયોની અંદર પણ તમે આ ચેપ્ટરનો અભ્યાસ કરેલો છે. એમાં કેટલીક પૂરક માહિતી જે છે તમને આમાં મદદરૂપ થશે અને વધુ સારી રીતે આપણે તૈયાર કરી શકીએ એવો પ્રયત્ન દરેક વિદ્યાર્થીઓ કરવાનો છે. પ્રશ્નો તૈયાર કરજો મિત્રો. પ્રશ્નો મોકલીશું, એના જવાબો પણ તમારે લખવાના છે અને એનો ટેસ્ટ પણ આપણે અલગથી લઈશું. એનો ટેસ્ટ પણ તમારે દરેકે આપવાનો છે. જય માતાજી.